તમારા ફોટામાં દેખાતો છોડ અપરાજિતા બટરફ્લાય પી છે, જેને ગુજરાતીમાં લોકબોલીમાં ગયણી અથવા શંખપુષ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ તેના ઘેરા ભૂરા કે વાદળી રંગના સુંદર ફૂલો માટે જાણીતો છે, જેનો ઉપયોગ પૂજાપાઠ અને આયુર્વેદિક ઉપચારમાં કરવામાં આવે છે. મુખ્ય ઉપયોગો અને ફાયદા. આયુર્વેદિક મહત્વ. તે બુદ્ધિ અને યાદશક્તિ વધારવા માટે પ્રખ્યાત છે. આ સિવાય તે તણાવ અને અનિદ્રા, ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. +1. વાદળી ચા, બ્લુ ટી. તેના ફૂલોને પાણીમાં ઉકાળીને તેમાં લીંબુ અને મધ ઉમેરીને સ્વાસ્થ્યપ્રદ ચા બનાવવામાં આવે છે. લીંબુ ઉમેરવાથી આ વાદળી ચાનો રંગ જાંબલી થઈ જાય છે. ધાર્મિક મહત્વ. અપરાજિતાના વાદળી ફૂલો ભગવાન ગણેશ, માં દુર્ગા અને શનિદેવની પૂજામાં ખાસ અર્પણ કરવામાં આવે છે. ત્વચા અને વાળ માટે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચામાં ચમક લાવવા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. છોડની સંભાળ કેવી રીતે રાખવી? સૂર્યપ્રકાશ. આ છોડને દરરોજ ઓછામાં ઓછા 5 થી 6 કલાક સીધો સૂર્યપ્રકાશ મળવો જોઈએ. પાણી. જમીન ભેજવાળી રાખવી, પરંતુ વધુ પડતું પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું. સહારો. ટ્રેલિસ. હા એક વેલો છે, તેથી તેને ઉપર ચઢવા માટે લાકડી, વાડ કે જાળીનો સહારો આપવો જરૂરી છે.